આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે। આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે। આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ કાર્યક્રમનું પ્રસારણ કરાશે। આ ઉપરાંત આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, PMO, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે। આજે સાંજે 7 વાગે મન કી બાત કાર્યક્રમનું કચ્છી ભાષામાં વિશેષ પ્રસારણ આપ સાંભળી શકશો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી પટેલે જણાવ્યું, રાજ્યની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ છે। પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન સરકારી ખર્ચે બેસાડી આપવાની યોજનામાં કચ્છ સહિત રાજ્યના 10 જિલ્લાને સમાવાયા છે। આ યોજનાનો લાભ મેળવવા ખેડૂત ખાતેદારોએ સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાની રહેશે અને આ માટે વેબસાઇટ gtalawdi.gujarat.gov.in પર 1 થી 20મી એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ તાલુકાવાર આવેલી અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઈન ડ્રો કરવામાં આવશે। કંડલા બંદર ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી એક જ દિવસમાં 68,000 મેટ્રિક ટન કોલસો ઉતારીને DPAની કાર્ગો હેન્ડલિંગમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે। આ બંદર ભારતના દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। આજે સિંધી સમાજ એના નૂતન વર્ષ ચેટીચાંદની તો મહારાષ્ટ્રના લોકો ગુડી પડવાની ઉજવણી કરે છે। સિંધીઓની વધુ વસ્તી ધરાવતા ગાંધીધામ આદિપુરમાં આજે ઝૂલેલાલજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે। આજે લોહાણા સમાજ એમના ઈષ્ટદેવ દરિયાલાલજીની જન્મજયંતિની ઉજવણી કરે છે। ભુજ અને અન્ય સ્થળોએ પૂજન, જળયાત્રા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે। અંજારમાં જીર્ણોદ્ધાર પામેલા દરિયાલાલ મંદિરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે। આજથી ચૈત્રી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે। આશાપુરા માતાજીના સ્થાનકમાં માતાના મઢથી પૂર્વમાં રવેચી માતાના સ્થાનક સુધી ધાર્મિક ભક્તિભાવના વાતાવરણમાં તેની ઉજવણી થઈ રહી છે। પવિત્ર રમઝાન માસ સમાપનને આરે છે ત્યારે બજારોમાં ઈદની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લા મથક ભુજ સહિતના શહેરમાં લોકો કપડાં, ગિફ્ટ આઇટમો, ક્રોકરી સહિતની છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। દરમિયાન આજે 29મા રોજાની સાંજે સવાલ મહિનાનો ચાંદ દેખાવાની સાથે ભારતમાં આવતીકાલે ઈદ ઉલ ફિત્રની ઉજવણી થાય તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં ગઈકાલે શનિવારે ઈદનો ચાંદ જોવા મળ્યો હતો અને આજે રવિવારે સાઉદીમાં ઈદ ઉજવવામાં આવશે। ગુજરાત ટાઇટન્સ ટીમે મુંબઈ ઇન્ડિયન્સને 36 રને હરાવી પ્રવર્તમાન IPLની મેચમાં પ્રથમ જીત મેળવી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમે 8 વિકેટના ભોગે 196 રન કર્યા હતા, જેમાં સાઈ સુદર્શને સૌથી વધુ 63 રન કર્યા હતા। જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ 6 વિકેટ ગુમાવી 160 રન કરી શકી હતી। જિલ્લામાં ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે વાતાવરણમાં વિષમતા વધી છે। વહેલી સવારે અને સાંજ પછી ગુલાબી ઠંડી અનુભવાય છે તો બપોરે વિશેષ ગરમી અનુભવાય છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં કચ્છ જિલ્લાનો સમાવેશ કરાયો નથી। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।